નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ભાંડવાડા નાકા વિસ્તારમાં ભારે બેદરકારી સામે આવી છે। થોડા દિવસો અગાઉ ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં તેની બાજુમાં આવેલો વીજ થાંભલો નમી ગયો હતો। વરસાદી મોસમની શરૂઆત સાથે પવન ફૂંકાતા આ વીજ થાંભલો વધુ ઝૂકી રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે। સ્થાનિક ભુરિયાભાઈ ભટિયારા દ્વારા જીબીની ઓફિસમાં 2 થી 3 વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અધિકારી કે કર્મચારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। અંતે સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી। તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો, મહિલાઓ તેમજ નજીકની શાળામાં આવતા જતા નાના બાળકો પસાર થાય છે। સ્થાનિકોમાં ભયનો માહોલ છે કે જો આ વીજ થાંભલો અચાનક ધરાશાયી થાય અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોએ જીબીને જોખમી વીજ થાંભલો તાત્કાલિક બદલી જવાની જરૂરી સુરક્ષા પગલાં ભરવા માંગ કરી છે। આ ફતેપુરા ભાંડવાડા વિસ્તાર નાકો છે। અહીં ઝાડ પડવાથી આખો થાંભલો બેન થઈ ગયો છે। અમે 3 વખત પોતે અમે જઈને આવ્યા છે। માણસ આવે છે આવતા નથી। આ પડવાથી મોટી જાનહાની થઈ શકે છે। કરંટ બધામાં ઉતરશે। લાઈન ચાલુ છે। કેટલા દિવસ પહેલા ઝાડ પડ્યું? 6 દાડા પહેલા। તો કેટલા દિવસથી રજૂઆતો કરો છો? 3 વખત અમે પોતે જઈને આવ્યા છે। કોઈ જીબીના અધિકારીઓ, કર્મચારીઓ આવ્યા? કોઈ નથી આવ્યા। એક વાર ઝાડ કાપવા આવેલા તારે જ આવ્યા હતા। એ પછી આવ્યા એ પછી કોઈ નહીં આવ્યું। આ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? એમની જ જવાબદારી ને કોની? આપણે તો જઈએ જ છે ને, આપણું ફરજ નિભાવીએ જ છે। દિવસ દરમિયાન જે વાહન ચાલકો, હા, બાળકો એ થવાનું જે જાનહાની થવાની। શું માંગ શું છે હવે? આ થાંભલો સીધો કરે, બીજું તો શું કરવાનું? નવું નાખે ને તો। શું નામ તમારું? આસિફભાઈ બન્નુ મિયા શેખ। ફતેપુરા ભાંડવાડા નાકો છે। અહીંયા થોડાક દિવસ અગાઉ પહેલા એક ઝાડ પડ્યું હતું વાયરના લીધે, અને આ થાંભલો બેન્ડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે અમે 2 થી 3 વાર રજૂઆત કરી છે જીબીની ઓફિસમાં, પરંતુ હજી સુધી કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા નથી। અને જો આ પવન ફૂંકાય છે તો આ થાંભલો આખો હલે છે। જો આ પડી જાય અને કંઈ જાનહાની થાય તો એની જવાબદારી કોની? અહીંયા રાહદારીઓની અવરજવર છે, વાહન ચાલકોની અવરજવર છે, મેઇન રોડ છે, ને આ પડે તો એની જવાબદારી કોની? અમે તો રજૂઆતો કરી 2 થી 3 વાર, છતાં હજુ સુધી કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા નથી। શું માંગ છે હવે? હમણાં વહેલી તકે આને નિરાકરણ લાવે, આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે એવી અમારી માંગ છે। શું નામ તમારું? મોહમ્મદ અકરમ શેખ।